બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ અગાઉ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો જે ગોવિંદગીરી જે મહંત છે, આ મહંતની ટિપ્પણી કરવામાં આવી હતી અને આ ટિપ્પણી કરનાર એક ચૌધરી સમાજના આગેવાન હતા અને આ જ આગેવાનનું અસામાજિક તત્વો દ્વારા છરીની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ઢોર માર મારવામાં આવ્યો હતો અને આખરે પોલીસ ફરિયાદ નોંધાણી। જોકે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા જે આરોપી હતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। પરંતુ જે ચૌધરી સમાજ છે, આજે ચૌધરી સમાજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યો છે અને તેમને કયા પ્રકારની માંગણીઓ છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામની છે અને આજ દાદર ગામના જે ખેડૂત છે અજમલભાઈ ચૌધરી અને આજ અજમલભાઈ ચૌધરી દ્વારા અગાઉ જે ગોવિંદગીરી જે મહંત હતા આ મહંતની જે ટિપ્પણીનો એક વિડીયો તેમને વાયરલ કર્યો હતો અને આખરે આ વિડીયોને જે મંદુક રાખવામાં આવ્યું હતું ને દેવગઢ દરબાર જે મઠ છે તેમના મહંતના ઈશારે અસામાજિક તત્વો દ્વારા તેમની છરીની અણીએ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આ જ ફરિયાદને લઈને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં 11 જેટલા જે આરોપી હતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને આખરે આ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તમને સીધા દ્રશ્યોમાં જિલ્લા પોલીસ વડાની કચેરીના બતાવવા જઈ રહ્યા છે। જે પ્રકારે જે ચૌધરી સમાજના જે આગેવાનો હતા આગેવાનો આજે જિલ્લા પોલીસ વડાને આ ગંભીર બાબતને લઈને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ જિલ્લા પોલીસની ઈશારે આજે જે ચૌધરી સમાજના આગેવાનો હતા આગેવાનોને ક્યાંક ને ક્યાંક અંદર જવા માટેનો પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો। આપ સીધા દ્રશ્યો જોવો છો। આ દ્રશ્યોમાં જિલ્લા પોલીસ વડાની મુખ્ય કચેરીના છે ને આ મુખ્ય કચેરી ઉપર જે પ્રકારે જે ચૌધરી સમાજના જે આગેવાનો હતા આગેવાનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમને અંદર જવામાં અટકાવાયા હતા, કારણ કે જે 5 જે સમાજના આગેવાનો હતા તેમને જ અંદર પ્રવેશ કરવામાં આવ્યો અને ખાસ કરીને પોલીસના ઈશારે તેમને અંદર પ્રવેશ ન કરતા આખરે જે સમાજના જે યુવાનો હતા યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે પ્રકારે થરા પોલીસ મથકે જે ફરિયાદ નોંધાણી આ જ ફરિયાદને લઈને અસામાજિક જે તત્વો હતા તેમના દ્વારા જે છરીની અણી જે ખેડૂત હતા ખેડૂતને અપહરણ કરવામાં આવ્યું હતું, તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આખરે ચૌધરી સમાજના જે આગેવાન છે આગેવાન ભેમાભાઈ ચૌધરી દ્વારા 2 દિવસ અગાઉ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જિલ્લા પોલીસ વડાને આ બાબતને લઈને રજૂઆત કરવાના પહોંચ્યા હતા, પરંતુ જે પ્રકારે જે ચૌધરી સમાજના આગેવાનો હતા આગેવાનો બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમને 5 જ લોકોને જિલ્લા પોલીસ વડાની જે કચેરી હતી આ કચેરીમાં પ્રવેશ કરવામાં આવ્યા। બીજી બાજુ જે મીડિયા હતું આ મીડિયાને પણ પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ત્યારે સવાલ એટલો છે કે કેવી એવી બાબતો હતી કે આ બાબતોને લઈને મીડિયાને રોકવામાં આવ્યા, કેમ મીડિયાને રોકવામાં આવ્યા તેને લઈને સવાલ થયા, કારણ કે એક બાજુ જે મીડિયા છે મીડિયા જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ આ કેવી એવી બાબત હતી કે આ બાબતને લઈને પોલીસને મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ કરાયો તેને લઈને સવાલો થયા છે। જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આ તમામ બાબતને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।